હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર મિત્રો આપણે પાઠ નંબર 5 જોવાના છીએ, ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પાઠનું નામ છે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. મિત્રો આ જે પાઠ છે તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે, જેની અંદર આપણે એમસીક્યુઝ જોવાના છે અને આ એમસીક્યુઝ મિત્રો બેઠા જે છે તમારે પરીક્ષા અંદર પૂછાતા હોય છે. ચાલો જોઈએ. વિકલ્પો પ્રશ્ન નંબર 14 ની અંદર આપેલા છે, જેની અંદર પહેલો વિકલ્પ છે BIOS નું પૂર્ણ સ્વરૂપ શું છે? તો ઓપ્શન ડી બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારબાદ વિકલ્પ નંબર 2 છે, જેની અંદર પૂછ્યું છે નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે? તો ઓપ્શન એ એટલે કર્નલ. ત્યારબાદ આગળ છે 3, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી? ઓપ્શન બી સમય સંચાલન. ત્યારબાદ 4, નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગકર્તા સાથે સંપર્ક કરે છે? તો જોઈએ ઓપ્શન એ સેલ. આગળ 5, નીચેનામાંથી કઈ એક્ટિવિટી વડે હાર્ડવેરને સીધું એક્સેસ કરવામાં આવે છે? તો આવશે મિત્રો ડિવાઇસ ડ્રાઈવર્સ. વિકલ્પ નંબર 6, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે? ઓપ્શન બી કર્નલ. જોઈએ વિકલ્પ નંબર 7, જેની અંદર CLI નું પૂર્ણ સ્વરૂપ તો આવશે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. ત્યારબાદ વિકલ્પ નંબર 8, GUI નું પૂર્ણ સ્વરૂપ તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. વિકલ્પ નંબર 9, નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે? ઓપ્શન સી ઉપયોગકર્તાના ડેટા. 10, ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેનામાંથી શું આવે છે? ઓપ્શન બી નિઃશુલ્ક OS. વિકલ્પ નંબર 11, નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી? તો આવશે નેટવર્ક. વિકલ્પ 12, જેની અંદર પૂછ્યું છે આ ગ્રહ ઉપરના સૌથી નાના કોમ્પ્યુટર કયા છે? તો એમ્બેડેડ સિસ્ટમ. ત્યારબાદ આગળ 13, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોને ડિવાઇસીસમાં હાજર હોય છે? ઓપ્શન બી યુનિક્સ અથવા લિનક્સ. 14, એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો ઓપન હેન્ડસેટ એલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ છે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠના વિકલ્પોનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલ પ્લેલિસ્ટમાંથી તેની લિંક મળી જશે, અને તમામ વિષયના સૌથી સોલ્યુશન પણ આપણા ચેનલ પર ઉપલબ્ધ છે.